નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર લેક્ચર નંબર 8માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આના અગાઉના લેક્ચરમાં સ્વાધ્યાય 2.1ના તમામ દાખલાઓની ગણતરી કરી હતી. હવે આ લેક્ચરની અંદર ત્યાંથી થોડાક આપણે એકાદ બે સ્ટેપ આગળ વધીએ તો રીત તેની તે જ છે, પરંતુ તેની અંદર કેટલાક દાખલાઓ ડિફિકલ્ટ છે જે સ્વાધ્યાય 2ની અંદર આપેલા છે, તો તેની ગણતરી કરીશું. ત્યારબાદ આગળનો મુદ્દો આપણે ચલાવીશું. તો સ્વાધ્યાય 2ની અંદર વિભાગ એફનો પહેલો દાખલો, આંખ માટેના લેન્સ બનાવતા એક ઉત્પાદન એકમમાં એક દિવસ દરમિયાન ઉત્પાદન થયેલ જથ્થામાંથી 25 લેન્સનો એક નિદર્શમાં લેન્સની જાડાઈ મિલીમીટરમાં નીચે પ્રમાણે મળે છે. તો આ માહિતીને સમાન વર્ગ લંબાઈવાળા 5 વર્ગોમાં વિતરિત કરો. એટલે આપણને વર્ગો આપી દીધા છે. કેટલા વર્ગો છે? તો 5. સ્વાધ્યાય 2 વિભાગ એફ અને એક્ઝામ્પલ 1. તો તેની અંદર આપણને વર્ગો આપ્યા છે. કેટલા? 5 વર્ગો આપ્યા છે. હવે અહીં આપણને વર્ગ લંબાઈ આપી નથી, એટલે આપણે તે વર્ગ લંબાઈ શોધવી પડશે. સૂત્ર શું બનશે? વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા. હવે વર્ગોની સંખ્યા આપણી પાસે છે, આપણે શું શોધવું પડશે? વિસ્તાર. તો વિસ્તાર શોધવા માટે મહત્તમ કિંમત ઓછા લઘુત્તમ કિંમત. તો મહત્તમ કિંમત કેટલી છે આપણી પાસે? 1.528. 1.528 માઇનસ ઓછામાં ઓછી કિંમત 1.505. 1.505. હવે 1.528માંથી 1.505 આપણે બાદ કરીશું તો બાકી રહેશે 0.023. હવે આપણે વર્ગ લંબાઈની અંદર તે કિંમત મૂકીએ તો વિસ્તારની કિંમત કેટલી આવી? 0.023 ભાગ્યા વર્ગોની સંખ્યા 5. તો 0.023 ભાગ્યા 5 કરીએ તો 0.0046. એટલે આપણે લઈ શકીએ કે 0.005. 0.0046 છે, માટે આપણે 6 છે એટલે અહીંયા 4ની અંદર 1 ઉમેરીશું, એટલે 0.005. આ શું મળ્યું? વર્ગ લંબાઈ. હવે વર્ગ લંબાઈ મળ્યા પછી શું કરવાનું છે? વર્ગોમાં વિભાજિત કરવાનું. કેટલા વર્ગો? 6. પરંતુ જે આવૃત્તિ વિતરણ બનાવવાનું છે તે કેવું બનાવીશું? તો અહીંયા આપણે રકમની અંદર એનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ જે છે લેન્સની જાડાઈ તો શેમાં માપવાની છે? મિલીમીટરમાં, એટલે કે માપી શકાય છે. આવૃત્તિ વિતરણ સતત છે અને જે માહિતી આપી છે તે માહિતી કેવી છે? અવર્ગીકૃત માહિતી. એટલે સતત અવર્ગીકૃત માહિતી હોય ત્યારે કેવું આવૃત્તિ વિતરણ બનાવવાનું? તો નિવારક આવૃત્તિ વિતરણ બનશે. તો તે પ્રમાણે આપણે આવૃત્તિ વિતરણ બનાવીએ. હવે આપણને વર્ગ લંબાઈ મળી ગઈ છે, એટલે આપણે લખીશું વર્ગ લંબાઈ 0.005. આ પ્રમાણે આપણે આવૃત્તિ વિતરણ બનાવવાનું રહેશે. એટલે સતત નિવારક આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ તો પહેલું ખાનું આવશે લેન્સની જાડાઈ. શેમાં આપી છે? મિલીમીટરમાં આપણને આપેલી છે, એટલે આપણે લખીશું લેન્સની જાડાઈ, જે આપણો કહેવાશે x. લેન્સની જાડાઈ. વચ્ચે શું આવશે? અવર્ગીકૃત છે એટલે આવૃત્તિ ચિહ્ન. અને અહીંયા આવૃત્તિ, જેને આપણે કહીએ છીએ f.
જેને કહેવાય છે સંખ્યા. હવે વર્ગ લંબાઈ કેટલી છે? 0.005. તો પ્રથમ વર્ગ આપણો કયો બનશે? સૌથી નાની કિંમત આપણી પાસે છે 1.505. હવે 1.505 આવી જાય તેવી કિંમત આપણે લેવાની. તો આપણે 1.505 ને જ લઈ શકીએ, કારણ કે આપણી વર્ગ લંબાઈ 0.005 છે. એટલે 1.505 લઈએ તો આપણે હવે કેટલા લેવા પડશે? 1.510. એટલે એની અંદર આપણે વર્ગ લંબાઈ એની ઉમેરી દીધી, એટલે 1.510. હવે પ્રથમ વર્ગ આપણે લખીએ 1.505 થી 1.510. હવે નિવારક છે એટલે અહીંયા રિપીટ થશે 1.510 થી 1.515. 1.515 થી 1.520. 5 ઉમેરવાના. હવે 1.520 થી 1.525 ક્યાં સુધી જવાનું? તો આપણી મહત્તમ કિંમત કેટલી છે? 1.528, એટલે આપણે 30 સુધી જઈશું. તો 1.525 થી 1.530. ત્યારબાદ કુલ. તો હવે આપણે આવૃત્તિ ચિહ્ન મૂકવાના છે. તો આપણે શરૂ કરીએ પહેલી કિંમતથી 1.518. તો 1.518 શેમાં આવશે? તો 1.515 થી 1.520ની અંદર 1.518 આવશે. ત્યારબાદ 1.520. તો 1.520 તેની અંદર નહીં આવે, પરંતુ તેના નીચેનો જે વર્ગ છે તેમાં આવશે, કારણ કે નિવારક છે એટલે આ કિંમત ગણાશે નહીં. અનિવારક હોય તો બંને કિંમતો તમારે લેવાની. નિવારક છે એટલે એક કિંમત અહીંથી લેવાશે નહીં. 1.520 એ એના નીચેના વર્ગની અંદર લખાશે. ત્યારબાદ 1.516. તો 1.516 શેમાં આવશે? 1.515 થી 1.520માં. ત્યારબાદ 1.509. 509 અહીંયા આવશે. આ રીતે આપણે તમામ આવૃત્તિ આપણે ચિહ્નો મૂકી દીધા. ચિહ્નોની આપણે ગણતરી કરીએ તો પહેલા વર્ગની આવૃત્તિ થાય છે 5, બીજાની 3, ત્યારબાદ 6, ત્યારબાદ 7 અને 4. તો તેનો સરવાળો કેટલો થવો જોઈએ? 25. જે આપણને રકમમાં આપેલા છે કે 25 લેન્સ છે, તો 25 સરવાળો થઈ ગયો. તો આ રીતે આપણે સતત આવૃત્તિ વિતરણ, જે નિવારક બનાવવાનું હતું નિવારક બનાવી દીધું. ત્યારબાદ જુઓ, રકમની અંદર તમને નીચે માહિતી આપેલી છે. જો ઉત્પાદન એકમના અધિકારી એવું નક્કી કરે કે 1.510 મીમીથી ઓછી તેમજ 1.525 મીમી કે તેથી વધુ જાડાઈ ધરાવતા લેન્સને ખામીવાળા ગણવા. એટલે 1.510 મીમીથી ઓછી, તો 1.510 થી ઓછી કેટલી છે? 0.05. તો 1.510 થી ઓછી કેટલી છે? 5. અને 1.525 મીમી કે તેથી વધુ, એટલે 1.525 થી વધુ કેટલા છે? 4. 1.525 થી વધુ એટલે એના નીચેની તમામ આવૃત્તિઓ, એટલે એ 4. તો 1.525 થી વધુ કેટલા? 4. બંનેનો સરવાળો કેટલો થશે? 9. હવે આને શું કહે છે કે ધરાવતા લેન્સને ખામીવાળા ગણવા. તો તમે કરેલ વર્ગીકરણ, આ લેન્સ કેવા છે? ખામીવાળા લેન્સ. તો તમે કરેલ વર્ગીકરણ પરથી નિદર્શમાં કેટલા ટકા ખામીવાળા એકમો હશે તે જણાવો. કેટલા ટકા ખામીવાળા એકમો હશે?
એટલે ખામીવાળા કેટલા છે 9, કુલ કેટલા 25. તો આપણે તેનું પદ લખી શકીએ કે 25માંથી 9 ખામીવાળા તો 100 કેટલા 36% ખામીવાળા લેન્સ કહેવાશે. કેટલા ટકા 36% લેન્સ ખામીવાળા બનશે. ફરીથી સમજીએ, આપણને શું કીધું છે 1.510 થી ઓછી આવૃત્તિ એટલે એનાથી ઓછા લેન્સ કેટલા છે 5. ત્યારબાદ 1.525 થી વધુ, તો 1.525 થી તો વધુ, એના પછી તો આવૃત્તિ છે જ નહીં. છેલ્લે કેટલી આવૃત્તિ છે 1.525 થી 1.530 ની અંદર 0, 4. તો બંનેનો સરવાળો કરીએ તો ખામીવાળા લેન્સ કેટલા થયા 25માંથી 9. તો 25માંથી 9 ખામીવાળા હોય તો 100માંથી કેટલા, તો પદ મૂકીએ તો કેટલા ટકા મળશે આપણને 36% લેન્સ ખામીવાળા થશે. તો આ પ્રમાણે આ એક્ઝામ્પલની ગણતરી કરી શકાય. આના પછી બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. તો એક્ઝામ્પલ નંબર 2 વિભાગ એફની અંદર જ, તો તેની અંદર કહે છે કે શેર બજારમાં એક શેરના બંધ ભાવ 30 દિવસ માટે નીચે મુજબ છે. આ માહિતી પરથી એક વર્ગની વર્ગ સીમા 18.5 થી 20.5 હોય. હવે 18 થી 20 એટલે આપણને એક વર્ગ આપી દીધો છે, આપણે બીજા વર્ગ લખવાના. એટલે વર્ગ લંબાઈ કેટલી 18 થી 20 એટલે 2 વર્ગ લંબાઈ થશે. હોય તેવું નિવારક સતત આવૃત્તિ વિતરણ. અહીંયા આપણને કહી દીધું છે કે તમારે નિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું રહેશે. તો એ પ્રમાણે નિવારક સતત આવૃત્તિ વિતરણ આપણે બનાવી દઈએ. પહેલા સતત આવૃત્તિ વિતરણ. પહેલું ખાનું x આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. આવૃત્તિને આપણે શું કહીએ છીએ f. તો x ની અંદર શું લખાશે શેરના બંધ ભાવ, શેરના બંધ ભાવ, અને f ની અંદર લખાશે દિવસો. તો સૌથી નાની કિંમત કેટલી છે આ રકમની અંદર, તો સૌથી ન્યૂનતમ કિંમત 10.50 છે અને વર્ગ લંબાઈ કેટલી છે 2. તો આપણે 10.50 થી પહેલી લખીએ 12.50 એટલે કે 10.5 થી 12.5 આપણો પહેલો વર્ગ બનશે. 2 વર્ગ લંબાઈ છે માટે. ત્યારબાદ નિવારક છે એટલે 12.5 થી 2 ઉમેરીએ 14.5, 14.5 થી 16.5, 16.5 થી 18.5. મહત્તમ કિંમત કેટલી આપી છે આપણને, મહત્તમ ભાવ 20.80 એટલે 20.80 આવી જાય તે પ્રમાણેનો આપણો છેલ્લો વર્ગ હોવો જોઈએ. એટલે 18.5 થી 20.5, 20.5 થી 22.5 અને છેલ્લે કુલ. તો હવે આપણે જે પણ આપણને અવર્ગીકૃત માહિતી આપી છે તે માહિતી આપણે અંદર દર્શાવી દઈએ કે પહેલું છે 10.5. તો 10.5માં 1, ત્યારબાદ 19.2. તો 19.2 શેમાં આવશે 18.5 થી 20.5માં આવશે. તો આ પ્રમાણે આપણે દરેક ચિહ્નને ચિહ્નો મૂકી દીધા. હવે તેની ગણતરી કરીશું. તો પહેલા વર્ગની આવૃત્તિ 2, ત્યારબાદ
6, ત્યારબાદ 8, 4, 8 અને 2, 10, 30 જે આપણને રકમમાં માહિતી આપી હતી તે પ્રમાણે 30 દિવસ છે એટલે 30 આવી ગયો આપણો સરવાળો. તો આ પ્રમાણે આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું. ત્યાર પછી આપણને શું કહે છે, નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે. તો ચોથા વર્ગની મધ્ય કિંમત. હવે મધ્ય કિંમત શોધવા માટેનું સૂત્ર અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. એટલે આપણે પ્રશ્ન છે, પ્રશ્નોના જવાબ આપણે આપીશું. તો પહેલો પ્રશ્ન છે કે જેની અંદર આપણને ચોથા વર્ગની મધ્ય કિંમત પૂછી છે. મધ્ય કિંમત, તો મધ્ય કિંમત એટલે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો નિવારક વર્ગની અંદર અધસીમા અને અધસીમા બિંદુ એક જ હોય છે. તો ચોથો વર્ગ, તો આપણો ચોથો વર્ગ કયો બનશે? ચોથો વર્ગ આ બનશે. તો 16.5 થી 18.5 એટલે 16.5 વત્તા તેની ઉર્ધ્વસીમા 18.5 ભાગ્યા 2. તો 35 ભાગ્યા 2 તો કેટલા આવશે? 17.5. તેની મધ્ય કિંમત કહેવાશે. કયા વર્ગની? તો ચોથા વર્ગની મધ્ય કિંમત કેટલી? 17.5. કે જેનું સૂત્ર છે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એટલે 16.5 વત્તા 18.5 એટલે 35 ભાગ્યા 2 એટલે 17.5. તો તેનો જવાબ આવશે 17.5. ત્યાર પછી આપણને કહે છે કે શેરનો બંધ ભાવ, બીજો પ્રશ્ન છે, વધુમાં વધુ 16.50 હોય તેવા દિવસોની સંખ્યા. એટલે વધુમાં વધુ 16.50 હોય તેનાથી વધુ નહીં. એટલે આના ઉપરની તમામ આવૃત્તિ આવશે, એના નીચેની આવૃત્તિ આવશે નહીં. એટલે આ 16.50 છે તેનાથી વધુ નહીં. 16.50 વધુમાં વધુ છે. એટલે તેના ઉપરની જે 3 આવૃત્તિ છે તે આવૃત્તિઓનો આપણે સરવાળો કરીશું. તો બીજો પ્રશ્ન, શેરનો બંધ ભાવ વધુમાં વધુ 16.5 હોય તેવા દિવસો કયા થશે? 2 વત્તા 6 વત્તા 8. 8 એટલે કેટલા દિવસો? 16 દિવસો થશે. વધુમાં વધુ ત્યાંથી, એટલે એનાથી વધુ નહીં. એટલે 16.5 સુધી જ, એટલે આ વર્ગ સુધી જ આવશે. એટલે આપણે સરવાળો આ 3 સંખ્યાનો કરવાનો, તેનાથી વધુ નહીં. એટલે જવાબ આપણો આવશે 16 દિવસો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, શેરનો બંધ ભાવ ઓછામાં ઓછા 19.50 હોય તેવા દિવસોની સંખ્યા કેટલી? તો ઓછામાં ઓછા 19.50 હોય. તો ત્રીજો પ્રશ્ન, ઓછામાં ઓછું 19.50 હોય. તો 19.50 તો ક્યાં આવશે? તો 18.5 અને 20.5 ની વચ્ચે કેટલા આવશે? 19.5. એટલે આપણે આ વર્ગનો ઉપયોગ કરીશું. આપણને શું પૂછ્યું છે કે ઓછામાં ઓછા 19.5 એટલે 19.5 થી વધુ હોઈ શકે પણ એનાથી ઓછા નહીં. એટલે આપણે 18.5 થી 19.5 કેટલી વર્ગ લંબાઈ થશે? 1. અને 18.5 થી 20.5 વર્ગ લંબાઈ 2. એટલે જ્યારે વર્ગ લંબાઈ 2 હોય ત્યારે દિવસો કેટલા છે? 8. તો વર્ગ લંબાઈ 1 હોય ત્યારે દિવસો કેટલા? જો વર્ગ લંબાઈ 2 હોય તો દિવસો
કેટલા છે 8 માટે વર્ગ લંબાઈ 1 હોય તો દિવસો કેટલા? તો આપણે પદ મૂક્યું એટલે 8 ગુણ્યા 1 ભાગ્યા 2 તો કેટલા થશે 2 ચોક 8 એટલે 4 આવશે 4 દિવસો થશે। હવે તેનાથી વધુ એટલે એના પછી આપણે લઈ શકીએ છીએ ક્યાં સુધી? જે છેલ્લે સુધી તો આપણો છેલ્લો વર્ગ છે 20.5 થી 22.5 એટલે આપણે કેટલા દિવસો જોઈશે? 19.5 થી લઈને આપણને 22.5 સુધીના દિવસો આપણે લેવા પડશે। એટલે આપણે 19.5 થી શરૂ કરી 22.5 એટલે અહીંયા આપણને 4 દિવસો મળ્યા કે જે આપણે એક વર્ગ લંબાઈ હતી। ત્યાર પછી 2 એટલે 4 વત્તા 2 માટે દિવસો બરાબર 4 વત્તા 2 એટલે 6 દિવસો એવા છે કે જ્યારે ઓછામાં ઓછા 19.5 હોય તેવા દિવસો આપણને કેટલા મળે છે? 6 કે જે વખતે 19.5 કરતાં વધુ ભાવ એ દિવસોએ કેવો ભાવ હતો? 19.5 થી વધુ ભાવ। તો આ રીતે આ દાખલાની ગણતરી થશે। આના પછીનો એક્ઝામ્પલ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તેના પછીનો એક્ઝામ્પલ આપણે લઈએ તો તે જ વિભાગની અંદર એક્ઝામ્પલ નંબર 4 તેની અંદર આપણને શું કહે છે કે એક શાળાના 30 વિદ્યાર્થીઓની ઊંચાઈ માપતા નીચેની માહિતી મળે છે। તેના પરથી 6 વર્ગમાં વર્ગીકૃત થયેલ અનિવારક આવૃત્તિ વિતરણ આપણને કહી દીધું છે કે અનિવારક આવૃત્તિ વિતરણ બનાવવાનું છે। વર્ગો કેટલા બનાવવાના છે? 6 વર્ગો બનાવવાના છે। તૈયાર કરો અને તે પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરો। તો આપણે આ પ્રમાણેનું આવૃત્તિ વિતરણ બનાવીએ ત્યારબાદ તેના નીચે 3 પ્રશ્નો આપ્યા છે તે પ્રશ્નોના જવાબ પ્રાપ્ત કરીશું। તો 6 વર્ગો પરંતુ વર્ગ લંબાઈ કેટલી? તો આપણે સૌથી નાની કિંમત અને સૌથી મોટી કિંમત જોઈશે। તો અગાઉ આપણે જે જોયું એક્ઝામ્પલ તે પ્રમાણે તેની અંદર 5 વર્ગો હતા। આમાં બનાવવાના છે આપણે 6 વર્ગો એટલે વર્ગોની સંખ્યા આપણને આપી છે તે પરથી આપણે વર્ગ લંબાઈ શોધવાની એટલે વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા કે જેની અંદર આપણે વિસ્તાર શોધવો પડશે। તો વિસ્તાર બરાબર મહત્તમ કિંમત ઓછા લઘુત્તમ કિંમત। મહત્તમ કિંમત કેટલી છે? તો 168 અને લઘુત્તમ 141 તો 168 ઓછા 141 કેટલા આવશે? 27। તો આની અંદર આપણે મૂકીએ તો વિસ્તાર આપણને મળ્યો 27 ભાગ્યા વર્ગોની સંખ્યા 6 તો 27 ભાગ્યા 6 કરીએ તો આપણને મળશે 4.5। શું મળ્યું? વર્ગ લંબાઈ। પરંતુ આપણે એને પૂર્ણાંકમાં કરીએ તો આપણે લઈ શકીએ 5 વર્ગ લંબાઈ લઈ શકાય એટલે આપણી વર્ગ લંબાઈ કેટલી? 5। હવે આપણો પહેલો વર્ગ કયો થશે? આપણે બનાવવાનું છે અનિવારક આવૃત્તિ વિતરણ એટલે 141 સમાઈ જાય તે પ્રમાણે। તો પ્રથમ વર્ગ 140 થી લઈએ આપણે તો 141 એની અંદર આવી જશે। હવે અનિવારક છે એટલે આપણે 145 નહીં પરંતુ 144 લેવા પડશે। આપણને વર્ગ લંબાઈ 5 મળી ગઈ। પહેલો વર્ગ 140 થી 144 અનિવારક આવૃત્તિ વિતરણ
કેટલા વર્ગો બનાવવાના છે? 6. અને નીચે કુલનું ખાનું x આવૃત્તિ ચિહ્ન અને f. તો x એ શું છે? આપણું ઊંચાઈ અને f આવૃત્તિ એટલે કે સંખ્યા. હવે પ્રથમ વર્ગ આપણે શોધ્યો 140 થી 144. હવે અનિવારક છે એટલે તેના પછીની સંખ્યા 145 થી 149. એકસો 50 થી 154. ત્યારબાદ 155 થી 159. 160 થી 164 અને 165 થી 169 છેલ્લો વર્ગ થશે. ત્યારબાદ કુલ. તો આની અંદર આપણે તમામ આવૃત્તિ ચિહ્નો મૂકી દઈશું. તો પહેલી સંખ્યા છે 141, ત્યારબાદ 145, 141, 145, ત્યારબાદ 153, 145, 153, 145. આ રીતે તમામ આવૃત્તિ દર્શાવી દઈએ. જે ચિહ્નો કર્યા તેનો સરવાળો કરીએ. તો પહેલામાં 2, 8, 8, 4, 6 અને 2. સરવાળો કરીએ આપણે તો સરવાળો થશે 30. ત્યારબાદ આપણને કીધું છે કે થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવો. તો થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવવા માટે આપણે શું જોઈશે? નિવારક વર્ગો જોઈશે. એટલે નિવારક વર્ગ આપણે બનાવીએ તો પ્રથમ વર્ગ છે 140 થી 144. તો નિવારક બનાવવા માટે આપણે શું કરીએ છીએ? અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. એટલે 140માંથી 0.5 બાદ કરીએ તો કેટલા રહેશે? 139.5 અને 144.5. આ પ્રથમ વર્ગ બનશે. ત્યારબાદ 145માંથી 0.5 બાદ કરીએ એટલે 144.5 થી 149.5 અને 149.5 થી કેટલા બનશે? ત્રીજો વર્ગ 154.5. 154.5 થી 159.5. 159.5 થી 164.5. 164.5 થી 169.5. તો આ પ્રમાણેના વર્ગો તૈયાર થશે. તો આપણે બનાવીએ થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ. તો કોનાથી? ઉર્ધ્વ સીમા બિંદુથી ઓછા. આવૃત્તિ વિતરણ. તો ઉર્ધ્વ સીમા બિંદુથી ઓછા ઉર્ધ્વ સીમા બિંદુથી ઓછા અને સંચય આવૃત્તિ. તો પહેલા વર્ગની અધસીમા આપણે લેવાની 139.5. ત્યારબાદ 144.5.
149.5. તો આ પ્રમાણે આપણે ઉધ્વ સીમા બિંદુથી ઓછા પ્રકારે આપણે લખી દીધી તમામ કિંમતો. હવે ત્યારબાદ આપણે જોઈએ તો 139.5થી ઓછી આવૃત્તિ કેટલી છે? તો અહીંયા આપણને જે આવૃત્તિ આપી છે તે આવૃત્તિ કેટલી છે? તે 139.5થી 144.5ની છે. તો આપણે અહીંયા ગાડી એ આવૃત્તિ છે નહીં, તો કેટલા લખાશે? 0. ત્યારબાદ 144.5થી ઓછી, તો 144.5થી ઓછી કેટલી છે? તો 2. તો 2, તો અહીંયા લખાશે 2. ત્યારબાદ 149.5થી ઓછી, તો 149.5થી ઓછી એટલે એક સ્ટેપ આગળ જવાનું, તો 2 + 8. ત્યારબાદ એક સ્ટેપ આગળ જવાનું, તો 2 + 8 + 8. ત્યારબાદ 2 + 8 + 8 + 4. 2 + 8 + 8 + 4 + 6. હજી એક સ્ટેપ આગળ, +2. આપણે સરવાળો કરીએ તો 8 + 2 એટલે 10 અને 8 18, 18 અને 4 22, 22 ને 6 28 અને 28 ને 2 30, જે આપણી કુલ આવૃત્તિ હતી. તો આ પ્રમાણે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર થશે. આ જ રીતે આપણે થી વધુ એટલે કે અધર સીમા કે તેથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવી શકીએ. તો તેની અંદર આ જે કિંમતો છે એની એ જ રહેશે. ફક્ત થી વધુ એટલે 139.5થી વધુ એટલે તમામ આવૃત્તિઓ આવી જશે. એટલે તમામ આવૃત્તિઓ ઉપર આવશે, ત્યારબાદ એક એક સ્ટેપ આપણે ઘટાડીએ છીએ, એ પ્રમાણે આવૃત્તિ વિતરણ તૈયાર થશે. તો આના પછી આપણે જે પ્રશ્નો આપણને આપ્યા છે તે પ્રશ્નો આપણે જોઈએ અને એક એક પ્રશ્ન આપણે સોલ્વ કરીશું. તો પહેલો પ્રશ્ન આપણને કીધો છે, જો એનસીસીની પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે 160 સેમી ઊંચાઈ જરૂરી હોય તો આમાંથી કેટલા વિદ્યાર્થીઓ તે પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે? હવે ઊંચાઈ કેટલી જોઈએ? 160. તો 160થી ઓછી તો હોઈ શકે નહીં, 160થી ઓછી એલાવ હોય નહીં. તો 160થી વધુ, તો અહીંયા આપણે આવૃત્તિની અંદર જોઈએ તો 160થી વધુ હોય તેવી કેટલી આવૃત્તિ છે? એટલે 160થી 164 અને 165થી 169. એની અંદર કેટલી આવૃત્તિ છે? 6 અને 2 8. તો પહેલાનો જવાબ આપણે આવશે કે 8 વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. પ્રશ્ન કયો હતો? 160થી વધુ ઊંચાઈ, જેની અંદર આવશે 6 + 2 બરાબર 8 વિદ્યાર્થી ભાગ લઈ શકશે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ આપણે. તો વિદ્યાર્થીની ઊંચાઈ 153 સેમીથી 163 સેમી વચ્ચે હોય તેવા વિદ્યાર્થી, એટલે 153થી 163. બીજો પ્રશ્ન 153થી 163 ઊંચાઈ હોય તેવા કેટલા વિદ્યાર્થી? હવે 153થી 163 એટલે આપણે ક્યાંથી લેવું પડશે? 150થી 154 વાળા વર્ગથી પકડી અને આપણે ક્યાં સુધી જવાનું? 160થી 164 વાળા વર્ગની અંદર. પરંતુ અહીંયા તો 150થી 154 છે, એ વખતે 8 છે. આપણે ક્યાંથી શરૂઆત કરવાની છે? 153થી. એટલે 153થી 154 સુધી કેટલા થશે? 53 અને 54 2. વર્ગ લંબાઈ કેટલી? 2. હવે આની વર્ગ લંબાઈ કેટલી છે? આપણે વર્ગ લંબાઈ શોધી હતી તે પ્રમાણે આપણે મૂકી દીધી, તો 5 વર્ગ લંબાઈ છે. તો જ્યારે 5 વર્ગ લંબાઈ હોય ત્યારે આવૃત્તિ 8, તો 2 વર્ગ લંબાઈ હોય ત્યારે આવૃત્તિ કેટલી? 5 વર્ગ લંબાઈ બરાબર સંખ્યા કેટલી છે એ વખતે? 8. તો 2 વર્ગ લંબાઈ હોય ત્યારે કેટલી? તો 2 × 8 / 5.
16/5 તો 3.2 વિદ્યાર્થીઓ થશે. 3.2 વિદ્યાર્થીઓ આ પહેલું. ત્યારબાદ હવે આપણે ક્યાં સુધીનું લીધું? 150 થી 153 થી 154. હવે 155 થી 159 તો આવી જશે. 155 થી 159 એ તો આપણી રેન્જની અંદર આવી જાય છે. તે વખતે કેટલા છે? 4. હવે ત્રીજું આપણે ક્યાં સુધી જવાનું છે? 63 સુધી. એટલે 160 થી 163 કેટલી વર્ગ લંબાઈ થશે? 60, 61, 62 અને 63. 4 વર્ગ લંબાઈ. આ વર્ગ લંબાઈ કેટલી છે? 5. તો 5 વર્ગ લંબાઈ હોય ત્યારે 6, તો 4 હોય ત્યારે કેટલું? તો 5 વર્ગ લંબાઈ બરાબર 6. તો 4 વર્ગ લંબાઈ હોય ત્યારે કેટલા? તો 6 ગુણ્યા 4 ભાગ્યા 5. તો 24/5 કરીએ આપણે તો આપણને મળશે 4.8. તો 4.8 વિદ્યાર્થી. અહીંયા 4 વિદ્યાર્થી. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ થયા? 153 થી 154 ના કેટલા? 3.2. તો 3.2 વત્તા 155 થી 159 ના કેટલા થયા? 4. અને 160 થી 163 ના કેટલા? 4.8. તો કુલ કેટલા? 4, 4, 8 અને 4, 12. તો 12 વિદ્યાર્થી થશે. આ આપણો જવાબ. ફરીથી સમજીએ. પ્રશ્ન કયો છે કે 153 થી 163 ઊંચાઈ હોય તેવા કેટલા? એટલે 153 થી તો આપણે કેટલો વર્ગ છે આપણી પાસે? 150 થી 154 વર્ગ છે. આપણે શું જોઈએ છે? પહેલા વર્ગની અંદર આપણે શું લઈશું? 153 થી 154. એટલે આ જે જવાબ મળે છે આપણને 153 થી 154 કે જ્યારે વર્ગ લંબાઈ કેટલી છે? 2, 53 અને 54. વર્ગ લંબાઈ આમાં કેટલી છે? 150 થી 154 ની 5. એટલે 5 વર્ગ લંબાઈ હોય ત્યારે આવૃત્તિ કેટલી છે? 8. તો આપણે તો 2 જ જોઈએ છે. તો 2 કેટલા? તો 3.2. ત્યારબાદ આપણે આ વર્ગ લીધો 155 થી 159 જે આપણી ગણતરીની અંદર આવી જાય છે. તે વખતે 4 છે. હવે 160 થી 164. 160 થી 164 છે પણ આપણે ક્યાં લેવાના છે? 163 સુધી જવાનું છે. તો 160 થી 163 માં 4 વર્ગ લંબાઈ. તો આ વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે? 5. તો 5 વર્ગ લંબાઈ હોય ત્યારે આવૃત્તિ 6 હોય. તો 4 એ કેટલા? આવૃત્તિ એટલે વિદ્યાર્થીઓ. તો એ વખતે આપણને મળે છે 4.8 વિદ્યાર્થી. હવે તમામનો આપણે સરવાળો કરીએ કે આપણને 153 થી 163 સુધી કેટલા વિદ્યાર્થીઓ? તો પહેલામાં આપણને મળ્યા 153 થી 154માં 3.2 વિદ્યાર્થી. ત્યારબાદ 155 થી 159માં 4 વિદ્યાર્થી. 160 થી 163માં 4.8 વિદ્યાર્થી. એટલે 3નો સરવાળો કરીએ તો કુલ 12 વિદ્યાર્થીઓ આપણને મળે કે જેની અંદર આપણો પ્રશ્ન હતો. તો આટલી ઊંચાઈ વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે? તો 12 વિદ્યાર્થીઓ છે. બરોબર. આના પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ. સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ત્રીજા ભાગના વિદ્યાર્થીઓની મહત્તમ ઊંચાઈ. સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ. કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 30. કુલ વિદ્યાર્થી 30. તો 30નો ત્રીજો ભાગ 1/3 કેટલા આવશે? 10 વિદ્યાર્થી. થી ઓછા વાળું આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું છે તેની અંદર આપણે જોઈએ તો 10 આવૃત્તિ ક્યારે મળે છે? તો કયો વર્ગ છે એ વખતે? 149.5. તો 149.5 છે ત્યારે કેટલી આવૃત્તિ છે? 10.
વિદ્યાર્થીઓ કેટલા છે? 10. તો આ જે છે એ શું કહેવાશે? ઉર્ધ્વ સીમા બિંદુથી ઓછા, એટલે 149.5 અને તેની અધસીમા કેટલી થઈ? 139.5 એટલે 139.5 થી 149.5 વચ્ચે કેટલા છે? 10 વિદ્યાર્થીઓ છે. તો અહીંયા જોઈએ આપણે તો 140 થી 149 છે, એટલે 140 થી 149 વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે? 10 વિદ્યાર્થી. પ્રશ્ન હતો આપણો સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા કેટલા વિદ્યાર્થીઓ? તો મહત્તમ ઊંચાઈ એની કેટલી આવશે? 149 મહત્તમ ઊંચાઈ ગણાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 એક્ઝામ્પલ જે આપણે ગણ્યા તેનું ઘરે પુનરાવર્તન કરજો. આ પ્રમાણેના એક્ઝામ્પલ તમારા ઉદાહરણની અંદર છે પુસ્તકમાં, તે પણ ગણજો અને ઘરે થોડી મહેનત કરતા રહો. આના પછીના લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો.